નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું બહુપદીમાં સ્વાધ્યાય 2.2 સૂચના વાંચીએ. નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવા માટે આપણે એક કામ કરવાના છે. શું કે જે બહુપદી આપી છે એને શૂન્ય સાથે સરખાઈ નાખવાનું. પછીની વાત આગળ કરીએ. ચલો, એ બહુપદીની વાત આવી જ છે તો બહુપદીના પ્રકારો હોય. તમને ખબર છે બહુપદી એટલે પી ઓફ એક્સ તરીકે દર્શાવી શકાય. માની લો કે એ એક્સ પ્લસ બી છે, અથવા એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી હોય, અથવા એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ એક્સ નો ઘન પ્લસ બી એક્સ નો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ બી. આવી ઘણી બધી પ્રકારની બહુપદીઓ હોય. કેમ ઘણા બધા પ્રકાર કીધા તમે જુઓ, આના પર ફોકસ કરો તો એક્સ ની મહત્તમ ઘાત કેટલી દેખાય છે તમને? એકડે એક. કઈ નથી તો એકડે એક આવે. અહીં તમને કેટલી દેખાય મહત્તમ ઘાત? તો બગડે 2. અહીંયા કેટલી દેખાય? તો તગડે 3. તો એના ઘાતના પ્રમાણે નામ છે. એક જ ઘાત હોય તો સુરેખ બહુપદી, મેક્સિમમ 2 ઘાત છે તો દ્વિઘાત બહુપદી, 3 ઘાત મેક્સિમમ હોય તો ત્રિઘાત. આ રીતે બહુપદીઓના પ્રકાર પડતા હોય છે. બરાબર છે. આપણને જે પ્રશ્ન આપ્યો છે એમાં આપણને કીધું છે દ્વિઘાત બહુપદી. તો એક વખત હું અહીં સાઈડમાં દ્વિઘાત બહુપદીનું જે સ્વરૂપ છે એ લખી નાખું. બરાબર, ચાલો લખી નાખીએ. એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. ત્રિઘાત કેમ? તો મેક્સિમમ ઘાત બગડે 2 છે. ચલો, આપણી પાસે આ એક સ્વરૂપ છે. હવે મારે શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવા માટે શું કરવાનું? તો જે બહુપદી આપી છે એને શૂન્ય સાથે સરખાઈ નાખો. પહેલા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. આપણી પાસે કઈ બહુપદી છે? એક્સ નો વર્ગ ઓછા 2x ઓછા 8 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, હવે વાત કરીએ. અવયવો પાડવા પડશે. શૂન્ય સાથે સરખાઈ નાખ્યું અને આપણે શોધવાનું છે શૂન્ય. શૂન્ય એટલે શું? એક્સ ની એવી તો કઈ કઈ કિંમતો હું આ બહુપદીમાં મૂકું જ્યારે એને મૂકવાથી મને શૂન્ય જવાબ મળે. એ છે એક્સ ની કિંમતો. એ જ એના શું છે? શૂન્ય. શૂન્ય કેમ? તો એ ઘણા બધા હોઈ શકે એટલા માટે. એકથી વધારે હોઈ શકે તો બહુ વચન છે એટલા માટે શૂન્ય કીધું. શૂન્ય નહીં, શૂન્ય. ચાલો, આ જે બહુપદી છે એને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. એના અવયવો પાડવાની કોશિશ કરીએ. એના માટે હું નવું પેજ લઉં છું. કેમ કે આ એક માટે હું તમને ડિટેલ્સમાં બતાવીશ કે કઈ રીતે અવયવો પાડી શકાય. આ સેમ વસ્તુ ધોરણ 8માં આવે છે, 9માં પણ આવે અને 10માં તો તમને જસ્ટ ખાલી અવયવો પાડતા આવડે તો તેના પરથી તમારે શૂન્ય શોધવાના છે. એટલા માટે ચલો, એક્સ નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. ફર્સ્ટ સ્ટેપની વાત કરું તો તમારે આ જે એક્સ નો વર્ગ છે એનો સહગુણક શોધવાનો. એક્સ ના વર્ગનો સહગુણક ખબર છે તમને? અહીં આપણા પાસે જે બહુપદી છે એમાં કોઈ પણ સહગુણક નથી. એનો મતલબ કે ત્યાં એકડે એક છે. બરાબર ને? ચાલો, તો પહેલું સ્ટેપમાં આપણે શું કરવાનું છે? એક્સ નો સહગુણક ગુણ્યા અંતિમ પદ એટલે કે અચળ પદ કયું છે એ તમારે ખાસ જોવાનું. અચળ પદ આપણી પાસે કેટલા છે? 8. તો 8 લખી નાખીએ. જો ચિહ્નમાં કોઈ ફરક નથી પડતો. અત્યારે ખાલી પહેલા સ્ટેપમાં તમારે સંખ્યા જોવાની. અહીંયા કઈ નથી તો એકડે એક હતા અને અહીંયા આધડે 8. આ બે વસ્તુથી આપણને એક સંખ્યા મળશે ગુણાકાર કરવાથી. તો આ બેનો ગુણાકાર કેટલો આવે છે? 8. ફર્સ્ટ સ્ટેપ. આ બધી વસ્તુ તમારે રફ કામમાં કરવાની છે, પણ અત્યારે તમને બતાવું છું મેં કઈ રીતે કરવાનું. પછી આપણે દાખલા પર આગળ વધીશું. ફર્સ્ટ સ્ટેપમાં થઈ ગયું. એક્સ નો સહગુણક શોધ્યો, એક્સ ના વર્ગનો સહગુણક અને અંતિમ પદ એટલે કે અચળ પદ. બીજા સ્ટેપમાં શું કરવાનું છે? તો તમને અહીંયા જે આઠડે 8 દેખાય છે, આ જે આઠડે 8 છે એના અવયવો પાડવાના છે. અવયવો પાડતા બધાને આવડતા હશે? પાડીએ. જુઓ, અવયવો એટલે કે ભાઈ 8 ને આપણે
ગુણાકાર સ્વરૂપે કઈ રીતે લખી શકીએ? તો 8 × 8 લખી શકાય, 4 × 8 લખી શકાય, બરાબર છે. અને 2 × 4 એટલે કે આ તો 2 × 4 લખો, 4 × 8 લખો, 8 × 8 1 × 8. ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલા માટે. તો આપણી પાસે 8ના આ બે અવયવો આવ્યા. જે અવયવો આવ્યા છે એ બે સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરીને વચ્ચેની સંખ્યા લાવવાની કોશિશ કરવાની છે, જે બહુપદીમાં છે તે. ફોર એક્ઝામ્પલ તમને કહું છું, અહીં આપણી પાસે 8 એકુ 8 છે. એનો મતલબ કે ભાઈ 8 અને 1 1, આનો સરવાળો કરી જુઓ તો જવાબ કેટલા આવે છે? 9. તો આપણી પાસે લાવવાના કેટલા છે? -2 લાવવાના છે. સમજ પડે છે? પણ અહીંયા આવે કેટલા છે? 9. બીજી રીતે વિચાર કરી જુઓ કે 8 - 1 લાવી જોઉં મેં, તો જવાબ કેટલા આવે છે? 7. તો આપણને નથી આવતા, આપણને જોઈએ છે -2. સમજ પડે છે? હવે તમે ક્રમ ચેન્જ કરી નાખો. 8 - 1 લખ્યું તો 1 - 8 લખો તો કેટલા આવે? -7. મતલબ કે તમે બધી પરિસ્થિતિનો વિચાર કરો. કોઈ પણ રીતે તમને -2 મળવા જોઈએ. જો નથી મળતા તો આપણી પાસે આ અવયવ કામનો નથી. ચલો હવે બીજા અવયવ પર આગળ વધીએ, જે છે 4 × 2. ચલો હવે 4 અને 2 નો સરવાળો કરી જોઈએ તો 6 આવે જવાબ, કામનો નથી. 4 - 2 ની વાત કરીએ તો બગડે 2 આવે, પણ આપણને જોઈએ છે -2. તો હવે મેં એક વસ્તુ કરીશ, 2 - 4 કરીશ તો જવાબ કેટલા આવશે? -2. મતલબ કે આ છેલ્લા બોક્સમાં જે બન્યું છે એ આપણને કામનું છે. કેમ? આપણને -2 જોઈતા હતા, -2 મળે છે, એટલા માટે આ અવયવ પરથી આપણે આગળ વધીશું. સમજ પડે છે? હવે તમે જુઓ, સાથે સાથે x પણ જોઈએ છે. તો એનો મતલબ શું? આ જે મને મળ્યું છે 2 - 4 = -2, આમાં બધી જગ્યા હું x ખોલી નાખીશ. બધી જગ્યા શું કરી નાખીશ? x. આ રીતે. હવે -2 જ્યાં દેખાય છે આપણને આપણી બહુપદી આપણા સમીકરણમાં, ત્યાં આપણે શું મૂકી દેવાનું? 2 - 4x. સમજ પડી છે? આ રીતે. મતલબ કે આને હું એકદમ શોર્ટમાં કહેવાની કોશિશ કરું, આજે આપણે આખી પ્રોસેસ કરી. તમારે x ના વર્ગનો સહગુણક લેવાનો. શું કરવાનું છે? x નો સહગુણક, બરાબર, ગુણ્યા અચળ પદ લેવાનું છે. અચળ પદ એટલે જેમાં કોઈ પણ ચલ ગુણાયેલો નહીં હોય, અચળ પદ, બરાબર છે. એ બેનો જે તમને જવાબ મળે એ જવાબનું શું કરવાનું? અવયવો પાડવાના. ધ્યાનથી સમજો. આ એક જ દાખલો છે, એમાં તમને ડિટેલમાં બતાવું છું, પછીથી તમને ડાયરેક્ટલી કરાવીશ. અવયવો પાડવાના અને એવા અવયવો સિલેક્ટ કરવાના તમારે કે જેમનો સરવાળો અથવા બાદબાકી આપણા જે ઇક્વેશન છે એના વચ્ચેનું પદ આવવું જોઈએ. જેમ કે આપણી પાસે આ એક્ઝામ્પલ હતું. સમજ પડે છે? અને આપણી પાસે -2x ના બદલે 2x - 4x બન્યા. હવે આ સેમ વસ્તુ, આ બધી વસ્તુ તમારે રફમાં કરવાની. આપણને ખાલી કામની આટલી વસ્તુ છે, એના વિશે તમે રફમાં કર્યા વગર પણ વિચારી શકો. બરાબર છે? ચાલો હવે દાખલા ઉપર આગળ વધીએ. તો આને હું કાઢી નાખું છું. કાઢી નાખીએ. ચલો હવે અહીંયા આપણી પાસે સમીકરણ છે. આપણી પાસે ત્યાં શું આવ્યું હતું? -2x આવ્યા હતા 2x - 4x. બરાબર છે? કઈ રીતે આવ્યું તો તમે પાછળથી વિડીયો રિવર્સ કરીને જોઈ શકો છો. હવે જ્યાં આપણી પાસે 2x દેખાય છે એના બદલે આપણે શું મૂકવાનું છે? 2x - 4. સમજ પડે છે? ચાલો તો લખીએ. તો x નો વર્ગ. હવે 2x ત્યાં ખાલી છે, એનો મતલબ કે +2x છે. બરાબર? 2x - 4x -8 = 0. 2x ના બદલે આ આખી વસ્તુ લખી નાખી. હવે તમે બે ની જોડી બનાવીને જેટલા પણ સામાન્ય નીકળતા હોય એટલા સામાન્ય તમારે કાઢવાના. સમજ પડે છે? તમે આમ મેં જેમ છે એમ જ રહેવા દીધું, મને સામાન્ય દેખાય છે એટલા માટે. તમે આગળ પાછળ કરીને પણ એને જોડી બનાવી શકો ને પછી સામાન્ય કરી પોતપોતાની રીતે તમે કરી શકો. બરાબર? ચલો
આ પહેલામાંથી એક્સ નો વર્ગ છે અને એક્સ છે એટલે એક્સ સામાન્ય નીકળશે, તો બચે કોણ? એક્સ. પ્લસ ના પ્લસ અને બગડે બે ના બગડે બે. સમજ પડે છે? આ રીતે તમે સામાન્ય કાઢી શકો. કેમ આ સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે પાછું તમારે ગુણાકાર કરીને જોવાનું. ચાલો એક્સ ગુણ્યા એક્સ, એક્સ નો વર્ગ આવે છે, આવી ગયા. પછી એક્સ ગુણ્યા બે, તો બે એક્સ આવે છે, આવી ગયા. આ રીતે. ચાલો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું છે? -4 પર પેલો માઇનસ લખી નાખો ને. હવે તમે જો અહીંયા 4 છે ને અહીંયા 8 છે, મતલબ કે 4 દુ 8 હું લખી શકું, એટલે 4 સામાન્ય નીકળશે. એક્સ અહીંયા છે પણ અહીંયા નથી, એટલા માટે એક્સ સામાન્ય નીકળશે નહીં. હવે તમે જુઓ 4 સામાન્ય નીકળે તો બચે કોણ? ફક્ત એક્સ, અને અહીંયા બગડે બે. તો જ તો આપણે આમ વિચારીએ કે ભાઈ આ 4x અને આ 8. પણ હવે ચિહ્નની વાત કરીએ તો માઇનસ અહીંયા બહાર છે કૌંસની અંદર, અને આ જે માઇનસ છે એના બદલે મારે શું મૂકવું પડશે? પ્લસ. કેમ પ્લસ? તો જ્યારે કોઈ કૌંસ હોય અને એની બહાર કોઈ માઇનસ હોય તો અંદર નું ચિહ્ન જે છે ને કૌંસ ખોલે ત્યારે બદલાઈ જાય. એટલા માટે અલ્ટિમેટલી જો હું અહીંયા માઇનસ રાખું છું કૌંસની બહાર, તો કૌંસ ખોલીશ ત્યારે અંદર માઇનસ થાય, એ માટે મને કમ્પલસરી અહીંયા પ્લસ મૂકવું પડે. સમજ પડી છે? આ ધોરણ 6 નો નિયમ છે, તમને આવડતો જ હશે, છતાં પણ હું કહું છું. હવે પછીનું સ્ટેપ શું છે કે જે સામાન્ય નીકળ્યા છે એના પરથી આપણે કૌંસ બનાવ્યા, અને પછી આ જે કૌંસ છે એને બે સાથે લખી નાખવાનો. અહીંયા શૂન્ય રહી ગયો હતું. ચાલો આ રીતે થઈ ગયું. આ પહેલો કૌંસ લખી નાખ્યો, આ જે કૌંસ બન્યા હતા એ, અને આ જે બહારની સંખ્યા છે તે. હવે એક વસ્તુ તમને કહું છું, આ કૌંસ અને આ કૌંસ હંમેશા સરખો જ આવે. જો અલગ અલગ આવ્યો એનો મતલબ કે તમે કોઈક ભૂલ કરી હશે. બરાબર? ચલો હવે તમે જુઓ આપણી પાસે બે અવયવો છે, કેમ કે વચ્ચે કઈ નથી, ગુણાકાર છે. આ બે અવયવો ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 0. તો હવે આ બંને અવયવોને વારાફરતી આપણે શૂન્ય સાથે સરખાવવાના છે. તો આપણી પાસે અવયવ શું છે? એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, અને આ બાજુ એક્સ માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. સમજ પડે? ચાલો હવે એક્સ ને કરતા બનાવ્યો તો શું આવે? માઇનસ બગડે બે, અને એક્સ ને અહીંયા કરતા બનાવ્યો તો માઇનસ ના +4 થઈ જાય. આ જે -2 અને +4 આવ્યા એ શું છે? આપણા શૂન્ય. શું છે? શૂન્ય. એટલે લખવાનું તમારે શું લખવાનું? તો -2 અને 4 એ આપેલ બહુપદીના શૂન્યો છે. સમજ પડી છે? હજી તો આપણું અડધું કામ થયું. તમે જુઓ શૂન્ય શોધો તથા આ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ચલો આપણી પાસે એક સૂત્ર છે સંબંધ માટેનું, એને આપણે થોડુંક ન્યૂ પેજમાં કરીએ, નવા પેજમાં. દ્વિઘાત બહુપદી માટે બે વસ્તુ છે. પહેલી વસ્તુ છે સરવાળો, એટલે કે શૂન્યોનો સરવાળો. સમજ પડે છે? અને બીજી જે વસ્તુ છે તે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોના સરવાળા માટેનું એક સૂત્ર છે -b/a, અને ગુણાકાર માટેનું સૂત્ર છે c/a. હવે એક સવાલ છે, આ બી, એ અને સી લાવવાના ક્યાંથી? તો આપણી પાસે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. p of x is equal to ax નો વર્ગ, એક જ મિનિટ, ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. તમે જુઓ એ દેખાય છે, બી દેખાય છે અને સી દેખાય છે. આ જ એ, બી અને સી આપણે બહુપદીમાંથી લાવીશું. આપણી બહુપદીમાંથી અહીંયાથી બધું મળી જશે. તો ઝડપથી હું આપણી જે બહુપદી છે એ અહીંયા લખું છું. p of x is equal to x નો વર્ગ -2x -8. બરાબર? તો એની સાથે જો સરખાવવા જઈએ તો મને a બરાબર કેટલા મળે છે? તો x ના વર્ગની સાથે નો સહગુણક. x ના વર્ગની સાથે આપણી પાસે કઈ નથી, તો એકડે એક. સમજ પડે છે? બી ની વાત કરીએ, ધ્યાનથી જુઓ, આપણી બહુપદીનું જે પ્રમાણિક સ્વરૂપ છે એમાં બી ની આગળ પ્લસ છે, પણ અહીંયા માઇનસ છે. એનો મતલબ કે બી ની કિંમત આપણે માઇનસમાં લેવાની. માઇનસ બગડે બે.
અને સી બરાબર પણ કેટલા છે તો -8. એટલે તમારે જોવાનું છે અહીંયા જ્યારે પણ તમે કિંમત લો તો આપણને જે બહુપદી આપી છે એની સાથેના ચિહ્ન સાથે જ લેવાની. બરાબર છે. માની લો કે x² પ્લસ 2x પ્લસ 8 આપ્યા હતા ત્યારે તો 1, 2 અને 8 બધા પ્લસ મળવાના હતા. એ તો સ્વાભાવિક છે. જ્યારે પ્લસ હોય ત્યારે તો કોઈ સવાલ નથી રહેતો. પણ જ્યારે માઇનસ હોય ત્યારે અહીંયા પણ કિંમતમાં આપણે માઇનસને ઇન્ક્લુડ કરવાના. સમજ પડે છે? ચાલો આગળ વધીએ. આપણને a, b અને c ની કિંમત મળી ગઈ. જસ્ટ હવે તો તમારે સૂત્રમાં કિંમત મૂકવાની. શું કરવાનું ખબર? શૂન્યોનો સરવાળો એમ કરીને આખું લખવાનું તમારે. શૂન્યોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ -b/a. હવે જો આ માઇનસ જે છે ને અહીંયા માઇનસ છે એટલા માટે એવું નથી. સૂત્રમાં જ માઇનસ છે એટલે આ માઇનસ તો રહેશે જ. અને કૌંસમાં b ની કિંમત કેટલી છે તો -2. આ રીતે. અને a બરાબર કેટલા છે તો એકડે 1. હવે તમે જુઓ માઇનસ માઇનસ પ્લસ /2 અને છેદમાં 1 એટલે આપણને સરવાળો કેટલો મળ્યો તો +2. હવે ગુણાકારની વાત કરીએ. સેમ વસ્તુ લખવાનું. શૂન્યોનો ગુણાકાર. ચાલો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે? c/a. ચાલો c બરાબર કેટલા તો -8. અહીંયા -8 છે. આપણી પાસે ઇક્વેશન તમે જુઓ -8 છે એટલા માટે -8. તો -8 ના છેદમાં એકડે 1 એટલે તમારો જવાબ કેટલા આવે? -7. આ તો જો સૂત્ર પરથી થયું. સાદી રીતે પણ કરવાનું છે પાછું. આપણે સંબંધ ચેક કરવાનું છે ને. તમે જો સંબંધ ચકાસો એટલે કે આ શું સૂત્રની રીતે કરો અને સાદી રીતે કરો. ડાયરેક્ટલી ગુણાકાર કરો, ડાયરેક્ટલી સરવાળો કરો તો શું એ સાચું આવે કે ખરાબ આવે, એ ખોટું આવે છે એ આપણે જોવાનું છે. બરાબર. ચાલો તો સાદી રીતે પણ કરવાનું. શૂન્યોનો સરવાળો. ચલો આપણી પાસે જવાબ આવ્યો હતો -2 ગુણ્યા +4. આ જે આપણે ઇક્વેશન પરથી લાવ્યા હતા ને આ બે વસ્તુ એ -2 અને +4. સમજ પડે છે? ચાલો કેટલા આવે જવાબ? સરવાળો છે એટલા માટે અહીંયા શું આવશે? પ્લસ -2 +4 તો કેટલા આવે? +2. બરાબર છે. અને સેમ વસ્તુ શૂન્યોનો ગુણાકાર તો કેટલા આવે? -2 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ -8. દેખાયું? તમે જુઓ સૂત્રની રીતે કર્યું તો પણ 2 અને -8 આવ્યા અને સાદી રીતે કર્યું તો પણ 2 અને -8 આવ્યા. આપણે ખાલી ચેક કરવાનું હતું. બરાબર છે. ચાલો હવે આગળના દાખલા તરફ વધીએ. હવે તમે અહીં આ દાખલામાં જુઓ. ડાયરેક્ટલી દાખલો નંબર 3 છે આ. કેમ કે પહેલો કરાવ્યો તો બીજો આના જેવો છે. આ ત્રીજામાં જરાક કંઈક અલગ આપેલું છે એટલા માટે તમને બતાવી શકું એ હેતુથી આ દાખલો લીધો છે. બરાબર. ચલો હવે તમે જુઓ આપણું જે દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ જે છે એ છે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c. તમને ax² એટલે કે x² જેવું તો દેખાય છે પહેલું પદ. બીજું છે અચળ પદ છે જે છેલ્લે છે. અને ત્રીજું જે છે એ મધ્યમાં હોવું જોઈએ પણ અહીંયા છેલ્લે આપેલું છે. સમજ પડે છે? એટલા માટે આપણું જે પહેલું કામ છે એ છે એને ગોઠવવાનું. 6x² - 7x - 3 આપણું ગોઠવાઈ ગઈ જે બહુપદી આપેલી હતી. બરાબર. ચાલો હવે આગળ વધીએ. આના શૂન્ય શોધવાના છે. એનો મતલબ આ જે બહુપદી છે p ઓફ x એને આપણે કોની સાથે સરખાવવાના? શૂન્ય સાથે. બરાબર. ચાલો શૂન્ય સાથે સરખાઈ નાખીએ તો જે બહુપદી છે આખી લખી નાખવાની અને ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણું કામ જે છે એ છે આ જે ઇક્વેશન મળે છે એના અવયવો શોધવાનું. ચલો અવયવો શોધતી વખતે શું કરવાનું છે? x² નો સહગુણક લેવાનો છે અને અંતિમ પદ લેવાનું છે. એ બેનો શું કરવાનું છે? ગુણાકાર. ઝડપથી કરીએ. ચાલો નવું પેજ લઈશ એમાં રફ કાર્ય કરી બતાવીશ. આપણું જે ઇક્વેશન છે 6x² - 7x માઇનસ જ છે -7x - 3 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 0. રફ કાર્ય છે આ બધી વસ્તુ તમારે શું કરવાની છે? આ રફમાં કરવાની છે. હવે પહેલું સ્ટેપ આપણે જે કર્યું હતું આગળના દાખલામાં કે ભાઈ x² નો સહગુણક અહીંયા 6 છે ગુણ્યા અંતિમ પદ કેટલું છે? 3. તો આ બેનો ગુણાકાર કેટલો આવે? તો 18. પહેલું સ્ટેપ પૂરું.
બીજા સ્ટેપમાં શું કર્યું હતું? 18 ના અવયવો પાડ્યા હતા. ભાઈ પાડી નાખીએ પહેલા તો બધા. 9 દુ 18 થાય, 6 તાલી 18 થાય, આટલા થાય અવયવો. બરાબર છે. ચલો, તો હવે આ અવયવોમાં 1 by 1 ચેક કરવું પડશે કે ભાઈ કયા અવયવોના ઉપયોગથી એમનો સરવાળો અથવા બાદબાકી મને આપણી જે ઇક્વેશન છે એમાં મધ્યમ પદ મળે. વચ્ચેનું પદ કેટલું છે? -7. તો -7 મને મળવા જોઈએ. સમજ પડી છે? ચલો, પહેલા આપણે 18 ગુણ્યા x વાળો રસ્તો લઈને વિચારીએ. ચલો, 18 ગુણ્યા x એટલે 18 વત્તા 1 કરી જો હું, તો મને 19 મળે. તો નથી આવતું. ચલો, મને 18 ઓછા 1 જોઈએ તો 17 મળે છે. મને નથી જોઈતું, મને તો -7 જોઈએ છે. પછી તમે જુઓ 1 ઓછા 18 કરી જુઓ તો -17 આવે છે. એટલે તમે જેટલા પણ રસ્તા તમને ખબર હોય એટલા વિચારો. -1 નો -18 કરી જુઓ તો -19 મળે છે. એનો મતલબ આ જે પેલું વસ્તુ છે 18 ગુણ્યા 1 આપણને કામનું નથી, કેમ કે કોઈ પણ જગ્યાએ -7 મને મળતા નથી. ચલો, હવે બીજા સ્ટેપમાં વિચારીએ. બીજું સ્ટેપ કયું છે? તો 9 ગુણ્યા 2. આના ઉપર વિચાર. આ તો કેન્સલ. 9 ગુણ્યા 2 પર 9 ઓછા 2 કરું તો મને 7 મળે. 9 વત્તા 2 કરું તો મને 11 મળે. 2 ઓછા 9 કરું તો મને -7 દેખાયા ને. 2 ઓછા 9 કરું તો મને -7 મળી ગયા. 2 ઓછા 9 કર્યા. હવે ઓછા 7 ની સાથે સાથે મને x પણ જોઈએ છે, તો બધી જગ્યા હું x મૂકી દઈશ એટલે આપણને જે 7 -7x છે એ આપણને મળી જાય. સમજ પડે છે? એટલે ફાઇનલ શું મળ્યું? બગડે 2 ઓછા 9 = -7 અને બધી બાજુ મને x જોઈએ છે. તો હવે જ્યારે ઇક્વેશનમાં હું -7x ને જોઈશ તો -7x ના બદલે મારે શું મૂકવાનું? 2x ઓછા 9. સમજ પડી છે? આ બધી વસ્તુ પ્રેક્ટિસ થી આવે, એક દિવસમાં આવડે એવી વસ્તુ નથી. બરાબર છે? ચાલો, દાખલા ઉપર આગળ વધીએ. 6x નો વર્ગ -7 ના બદલે શું લખવાનું છે? હવે 2x માંથી 9x બાદ કરી નાખ્યા અને -3 = 0. સમજ પડે છે? આ રીતે. હવે સેમ વસ્તુ સામાન્ય કાઢવાનું છે. સામાન્ય કાઢીએ તો શું થાય? મને બગડે 2 દેખાય છે અને x બંને જ દેખાય. કેમ? 2 6 ના ઘડિયામાં પણ થાય. કઈ રીતે? 2 તાલી 6 અને x નો વર્ગ છે અને 2x છે એટલે 2x સામાન્ય નીકળે. તો બચે કેટલા? 3 દુ 6 અને x ના x પ્લસ ના પ્લસ અને 2x આખા સામાન્ય નીકળી ગયા. તો બચે કોણ? 1 અને 1. હવે મેં તમને કીધું છે આગળના દાખલામાં કે બંને સેમ જ આવે. બંને સેમ કોણ આવે? આ કૌંસ જે આવે ને એવો જ કૌંસ અહીંયા પણ આવે. ડાયરેક્ટ લખી નાખવાનો, પણ તમને ખબર હોવી જોઈએ કઈ રીતે આવે તે. એટલા માટે જુઓ, -9 છે ને અંદર 3 છે. એનો મતલબ કે 3 સામાન્ય નીકળ્યા છે, પણ માઇનસ ના માઇનસ તો મૂકવાનો ને. આ રીતે. સમજ પડે છે? હવે તમે જુઓ કે એક કૌંસમાં મને 3x + 1 મળે છે અને બીજા કૌંસમાં 2x - 3 મળે છે = 0. અહીંયા 0 લખવાના રહી ગયા છે. ચલો, હવે તમે જુઓ આ બે મને કૌંસ મળ્યા. જે આ આપણી પાસે બહુપદી આપી હતી તેના પરથી જે સમીકરણ બનાવ્યું હતું એના અવયવો છે. હવે શું કરવાનું છે? આ બંને બરાબર આપણે ધારી લેવાનું છે =0. એટલે પહેલુંમાં શું છે? તો 3x + 1 = 0 અને બીજી બાજુ 2x - 3 = 0. હવે શું કરીએ? x ને કરતા બનાવું. ડાયરેક્ટલી બનાવું તો શું થાય ખબર? +1 છે, આ બાજુ છે તો -1 અને x ની સાથે 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતા રહે. બરાબર ની આ બાજુ જાય તો સેમ વસ્તુ અહીંયા x છે, પેલી બાજુ જાય તો +3 થઈ ગયા અને ભાગાકારમાં કોણ જાય તો બગડે 2. હવે તમે જુઓ આપણી પાસે x ની બે કિંમત મળી, જે શું છે? તો શૂન્યો. કોણના શૂન્ય? તો જે આપણને બહુપદી આપી છે તેના. 6x નો વર્ગ -7x - 3. સમજ પડે છે? એના શૂન્ય. હવે આપણી પાસે ચેક કરવા વાળી વસ્તુ શું છે? તો બે વસ્તુ છે. એક તો શૂન્યનો સરવાળો કરવાનો છે. તમે જુઓ એક વસ્તુ કહું છું. હવે એક વખત હું તમને કરી બતાવ્યું, બીજી વખત તમારે જાતે કરવાનું. સૂત્ર શું છે? તો સરવાળો બરાબર -b/a અને c/a ગુણાકાર. બરાબર છે? જસ્ટ આપણે કિંમત મૂકવાની છે. હવે આપણને શું કીધું? ખાલી ચકાસવા માટે કીધું છે. એટલે સમજ પડી છે? તો આ પ્રશ્નના તમામ દાખલા આ રીતે જ કરવાના છે.
હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, જેમાં શૂન્યો છે, એટલે કે તમને સરવાળો અને ગુણાકાર આપી દીધો છે, એના પરથી બહુપદી બનાવવાની છે. બરાબર, ચાલો. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર દર્શાવે છે. એના પરથી શું લખવાનું છે? આપણે બહુપદી આખી બનાવવાની જાતે. તમને ખબર છે દ્વિઘાત બહુપદીના શૂન્યોના સૂત્રો? તો આપણી પાસે બે સૂત્ર હતા. એક તો શૂન્યોનો જે સરવાળો હતો, શૂન્યોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ, અને ગુણાકારની વાત કરવામાં આવે તો સી બાય એ. આ બે વસ્તુ છે આપણી પાસે. આ બે વસ્તુના ઉપયોગથી આપણે આખી જે બહુપદી છે એ બહુપદી બનાવીશું. ચલો સ્ટાર્ટ કરીએ. ધ્યાનથી તમે સ્ટેપને સમજજો. એક દાખલામાં તમે સ્ટેપ સમજી જશો, બધા દાખલામાં સરખા જ સ્ટેપ કરવાના છે. રિપીટ. એટલા માટે તમે ધ્યાનથી સમજો એવી મારી અપેક્ષા છે. ચલો આને હું સાફ કરી નાખીશ. સૂત્ર તો યાદ જ છે તમને, માઇનસ બી બાય એ અને સી બાય એ. આ શૂન્યો છે, બરાબર. જ્યાં સરવાળો કેટલો છે તો 1/4 અને ગુણાકાર કેટલો છે તો -1. પહેલા સ્ટેપમાં શું કરવાનું ખબર? ક્રમમાં લખવાનું છે જસ્ટ ખાલી શૂન્યોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આપેલા છે -1/4. બરાબર છે. પહેલું કામ લખી નાખી. બીજું વસ્તુ સેમ લખવાનું તમારે. કોણ આપ્યું છે? તો શૂન્યોનો ગુણાકાર. તો આ બે વસ્તુ પરથી આપણે આખી બહુપદી બનાવીશું. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું હતું બચ્ચાઓ? તો માઇનસ બી બાય એ, અને સરવાળાનું સોરી, અને ગુણાકારનું સૂત્ર શું હતું? તો સી બાય એ. સમજ પડે? આ બે વસ્તુ છે. ચલો આ સમીકરણ 1 આપું છું અત્યારે. જો લખવાની ઘણી બધી રીતો હોઈ શકે, તમારે સ્ટેપ સાચા હોવા જોઈએ. હવે સમીકરણ 1 ને ફરીથી હું લખું છું. 1/4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ. કાઉન્સમાં શું લખવાનું? તો સમીકરણ આ કયું છે? તો એકડ 1 છે. હવે અહીંયાથી હું એક એ ને આ બાજુ લઈ જઈશ, એટલે શું થાય? એને ઉપર લઈ જાઉં તો એના છેદમાં 4, અને માઇનસ બી ના નીચે એકડે 1 ને લાવી નાખીશ. એટલે સાદી ભાષામાં શું કર્યું છે? આ બેને ચેન્જ કરી નાખ્યા છે ઉપર નીચે. શા માટે? તો મને બંને બાજુ ઉપર આપણા જે ચલ છે એ મળી જાય. અચલ સોરી, એટલે કે આ બધા જે સહગુણકો બનવાના છે એ મને ડાયરેક્ટલી મળે. હવે આના બરાબર શું ધારી લઈશ ખબર? કોઈક સંખ્યા કે ધારી લઈશ. શા માટે? એ તમને આગળ ખબર પડશે. આના બરાબર કે લઈ લેવી. બરાબર, ઇઝ ઇક્વલ ટુ કે. સમજો, ધ્યાનથી સમજો. આ કરવાનું કારણ શું? તો હું લખું છું રફમાં ઝડપથી. આપણું પ્રામાણિક સ્વરૂપ શું હોય? ax નો વર્ગ પ્લસ bx નો વર્ગ ઇઝ પ્લસ સી. બરાબર છે. એનો મતલબ કે મને a ની કિંમત જોઈએ છે, મને b ની કિંમત જોઈએ, મને c ની કિંમત જોઈએ છે. એટલા માટે આ b અને a ને ઉપર લાવ્યા છે. સમજ પડે? ચલો ઇઝ ઇક્વલ ટુ કે છે. આને ઇક્વેશન નંબર 3 આપી દઈએ. સેમ વસ્તુ આપણે ગુણાકાર માટે પણ કરીએ. ચાલો નવું પેજ લઈ લીધું. ગુણાકારનું સૂત્ર શું છે પહેલા તો લખીએ. કયું સમીકરણ છે? સમીકરણ 3 પરથી 2 પરથી -1 ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. ચાલો આ નથી, આ કેન્સલ. કાઉન્સમાં શું લખવાનું? તો સમીકરણ 2 પરથી. ચલો પાછું સેમ કરવાનું છે. એ ઉપર લાવી નાખવું તો એના નીચે કઈ નથી, અને સી ત્યાં ત્યાં -1 ને આ બાજુ લાવો. -1 છેદમાં નથી, પાછા માઇનસ અહીંયા જ આવી જાય. બરાબર છે. એટલે ઉપર જ ચાલી જાય. એટલે તમે સમજી લેવાનું. અને એના બરાબર કોઈક સંખ્યા શું ધરી લો? પાછા કે. સમજ પડે છે? તો આ ઇક્વેશન નંબર 4 આપી દઉં છું. હવે તમે જુઓ, ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4 આ બે ઉપર ખાસ ફોકસ કરો. એટલા માટે મેં આવી રીતે તમને સ્ક્રીન કરી બતાવું છું. ઇક્વેશન નંબર 3 માં શું થાય છે કે ભાઈ આ બરાબર આ અને આ બરાબર આ. તો આના પરથી મેં આને આની સાથે ડાયરેક્ટ સરખાઈ શકું.
અને આને આની સાથે ડાયરેક્ટ સરખાઈ શકો. સેમ વસ્તુ આને આની સાથે ડાયરેક્ટ સરખાઈ શકો અને આને આની સાથે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? તો એનો મતલબ શું થાય? એના છેદમાં 4 બરાબર કે, પછી માઇનસ બી ના છેદમાં 1 બરાબર કે. સમજો. હવે તમે જુઓ, એને કરતા બનાવો તો મને 4k મળે છે, કેમ કે 4 ભાગાકારમાં છે, આ બાજુ છે તો ગુણાકારમાં. અને અહીંયા બી ને જો કરતા બનાવો તો મને ખાલી કે મળે 1k, પણ માઇનસ બી છે, માઇનસ પણ પેલી બાજુ મોકલી આપો તો -1k. તમે જુઓ, એ અને બી ની કિંમત મળી ગઈ. તો હવે બાકી કોણ રહે છે? ફક્ત સી. ચલો, તો હવે સી ની કિંમત શોધવા માટે આપણી પાસે આ સમીકરણ છે, સમીકરણ નંબર 2. બરાબર છે. સમીકરણ નંબર 2 માં ઉપર બતાવું તમને, સમીકરણ નંબર 2. સમીકરણ 2 માં જો હું એ ની કિંમત મૂકું તો મને સી ની કિંમત મળી જાય. સમજ પડે છે? ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફરીથી લખું છું, -1 ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. બરાબર છે. સમીકરણ 2 આવું જ છે, -1 ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. અને એની કિંમત કેટલી આવેલી છે? તો 4k. એટલે સેમ વસ્તુ લખીશ, સી ના છેદમાં 4k ઇઝ ઇક્વલ ટુ -1. સમજ પડે છે? ચાલો, સી ને કરતા બનાવું છું એટલા માટે આ બાજુ જાય તો -1 આ ભાગાકારમાં છે ને આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય, એટલે સી બરાબર ફાઇનલી -4k મળી જાય. આપણી પાસે 3 કિંમત આવી બચ્ચાઓ. એ બરાબર 4k આવી, બી બરાબર -1k આવી અને સી બરાબર -4k. અને આ ત્રણ કિંમતને કોની અંદર મૂકવાના? તો આપણી પાસે જે પ્રમાણિત સ્વરૂપ છે ax નો વર્ગ વત્તા bx વત્તા c, એમાં a b અને c ની કિંમત મૂકી દેવાની. સમજ પડે છે? ચાલો તો મૂકીએ. શું થાય? લખવાનું આપણે કે ભાઈ a b અને c ની કિંમત p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax નો વર્ગ વત્તા bx વત્તા c માં મૂકતા. બરાબર છે. ચાલો તો મૂકીએ. તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એ બરાબર કેટલા છે? તો 4k પ્લસ b બરાબર કેટલા છે? તો -1k x એટલે -1k. બરાબર છે. ચલો, માઇનસ કેમ લખું છું? સોરી, કાઉન્સ કેમ કાઢું છું? તો માઇનસ છે એટલા માટે. અને છેલ્લામાં પણ c બરાબર -4k. અહીંયા એક વસ્તુ રહી ગયું છે, x નો વર્ગ લખવાનું. બરાબર છે. ચલો, તમે જો બધામાં સામાન્ય શું દેખાય છે? તો k સામાન્ય દેખાય, તો અંદર બચે કોણ? 4x નો વર્ગ. k કાઢી નાખો. હવે માઇનસ પ્લસ માઇનસ -1x, અને આ બાજુ પણ k નીકળી જાય તો -4. આ જે આપણને મળ્યું એ શું છે? આપણી બહુપદી. અને જ્યાં k છે તો કોઈક પૂર્ણાંક સંખ્યા, પણ 0 સિવાયનું. કેમ 0 સિવાયનું? તો ભાઈ અહીંયા જો મેં 0 મૂકું તો આખું 0 થઈ જાય, આપણી બહુપદી રહેતી જ નથી. સમજ પડી છે? આ રીતે આપણે કરવાનું હોય છે. ચલો, તો બધા દાખલામાં તમારે સેમ પ્રોસેસ કરવાની છે. એક વખત હું તમને એનું રિવિઝન આપી દઉં છું. જુઓ, પહેલું કામ જે છે, આપણને સરવાળો, આપણને ગુણાકાર આપેલા હશે અનુક્રમે, તો એને સૂત્ર સાથે સરખાઈ નાખવાનું. પહેલા સૂત્ર સાથે સરખાવ્યા પછી આપણને a અને -b ની કિંમત મળશે, અથવા a અને b ની કિંમત મળશે. બરાબર છે. તેને પછી c ની કિંમતમાં a ની કિંમત મૂકીને તમે કરી શકો. મતલબ કે અલ્ટિમેટલી a b અને c ની કિંમત તમે શોધો, અને પછી એની કિંમત કોનામાં મૂકવાની? ax નો વર્ગ પ્લસ bx પ્લસ c માં મૂકી દેવાની. અને તમારા k બધામાંથી સામાન્ય નીકળશે. અંદર જે બચે તે કોણ છે? બહુપદી. અને આ કોઈ સહગુણક હશે. કોનો? તો બહુપદીનો. બરાબર છે. ચાલો, તો બધામાં આવી જ રીતે કરવાનું છે. છતાં તમને કંઈક તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો. અને આના ઉપર બીજા દાખલા પણ જોઈતા હોય તો પણ કોમેન્ટ કરો. તમને વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.